વડોદરાના રેસકોર્સ ખાતે આવેલી વીજ કંપનીની કચેરી બહાર વિદ્યુત સહાયક વર્ગ 4ની ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારોએ દેખાવ સૂત્રોચ્ચાર કર્યા હતા। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં 2 દાયકા પછી વિદ્યુત સહાયક વર્ગ 4ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેને 2.5 થી 3 વર્ષ જેટલો સમય થવા છતાં ભરતીની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે તાત્કાલિક વિદ્યુત સહાયક વર્ગ 4ની ભરતી કરવાની માંગ એપ્રેન્ટિસ ઉમેદવારોમાં ઉઠી છે અને ઉમેદવારો ઉર્જા મંત્રીને રજૂઆત કરી પ્રશ્નો ઉકેલાય તેવી આશા રાખી રહ્યા છે। રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા જેટકો, MGVCL, PGVCL, DGVCLમાં વિદ્યુત સહાયક વર્ગ 4ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, પણ એપ્રેન્ટિસ ઉમેદવારોની ધીરજ ખૂટી જતા ભારોભાર નારાજગી જોવા મળી છે। અન્ય કંપનીઓની માફક જીસેકમાં પણ હેલ્પરોની ભરતી કરવી જાહેરાત મુજબ 800 જગ્યા ખાલી હતી, અત્યારે વધીને 1200 થઈ। તે જગ્યાઓ સત્વરે ભરવા, બેરોજગાર ઉમેદવારોને ભરતી કરવા, GUVNLના પરિપત્રોનો અમલ કરે, આઉટસોર્સ બંધ કરીને કાયમી ભરતી કરે, જીસેક એથ્રેન્ટિસને ન્યાય આપો વગેરે જેવી માંગણીઓ ઉમેદવારો હડતાલ દ્વારા કરી રહ્યા છે। અમે સૌ નોકરી માટે ભૂખ હડતાલ પર બેઠા છીએ। ગુજરાત સરકારે જૂન 22માં 800 જગ્યા માટે અમને ફોર્મ ભરવા માટે બોલાવ્યા હતા। વિવિધ પાવર સ્ટેશનો ખાતે જે તે એપ્રેન્ટિસશીપ કરી હોય અગાઉ એ સૌ ઉમેદવારોને બોલાવ્યા હતા। પાવર સ્ટેશનોમાં એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે બોલાવ્યા હતા। એના અનુસંધાનમાં અમે સૌ ફોર્મ ભર્યા જૂન 22માં। આજે 3 વર્ષ પૂરા થવા આવ્યા, સરકારે કોઈ પણ જાતની માહિતી આપી નથી કે ભરતી કરતી નથી સરકાર। અમે ગાંધીનગર જઈ આવ્યા, અગાઉ 3જી માર્ચે અહીંયા પણ ધરણા કર્યા, પણ ગોળ ગોળ જવાબ આપે છે। મુખ્યમંત્રી કહે છે ભાઈ એક ધક્કે કામ કરો, જેટલી સરકારમાં જગ્યાઓ ખાલી છે એટલી ભરી દો। તો આ બધા વાયદા સરકાર ક્યારે નિભાવશે, ક્યારે વચનો પાડશે? આટલી મોંઘવારીમાં અમારે સૌને ઘર ચલાવવાના અત્યારે મુશ્કેલી છે, અમારી પાસે નોકરી નથી, અમારી બેરોજગારી સરકાર દૂર કરે, અમારી એક જ માગણી છે, અમને સૌને નોકરી। બસ અમે જ્યાં સુધી અમને અંદરથી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આજે ભૂખ હડતાલ કરીશું। આ ભરતી પ્રક્રિયાની વાત છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે 18/6/2022માં ગુજરાતના તમામ પાવર પ્લાન્ટમાં હેલ્પર તરીકેની ભરતી આવી હતી 800 જગ્યા માટે, જે સરકારને 3 વર્ષ પૂરા થવા છતાં આ ભરતી પૂર્ણ કરવામાં નથી આવી। આજે અમારું આ 3જું આંદોલન છે। 11/11/24 ગાંધીનગર હતું, 3 માર્ચે વડોદરા રાખ્યું, ત્યારે 10 દિવસનો સમય માગ્યો હતો MD સાહેબે। તો આજે 1 મહિનો પૂર્ણ થવા આવ્યો અને ફરી અમે આજે આવ્યા છીએ 1 એપ્રિલે ભૂખ હડતાલ। આજે તો જવાબ લઈને જ જવું છે। વિનોદ પ્રજાપતિ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।